સ્ત્રીઓની સ્વતંત્રતાની વાત કરતી આ બીજી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે. આની પહેલાં ઉમરો આવી, ખૂબ સરસ એવી કમાણી કરી. હવે આંટીપ્રિનોર નામની ફિલ્મ આવી છે, જેમાં એ જ વાત, એ પ્રકારની વાઇબ આવી છે મને, જે ઉમરોમાં હતી. પણ અહીંયા આખો ટોપિક ને વિષય અલગ છે. વાત સેન્ટર મુદ્દો એ જ છે કે સ્ત્રીઓને સેન્ટરમાં રાખી છે અને ક્યાંક ને ક્યાંક એમની સ્વતંત્રતાની વાત અહીંયા થઈ છે. બિલ્ડિંગ છે, બિલ્ડિંગને બચાવવાનું છે. બિલ્ડિંગ છે એમાં બીએમસી તરફથી નોટિસ આવે છે અને પ્રોપર્ટી ટેક્સ બાકી છે. જો એ પ્રોપર્ટી ટેક્સ તમે ભરશો તો તમારું બિલ્ડિંગ બચશે, નકર પછી એ બિલ્ડિંગને તોડી નાખવામાં આવશે. એટલે એ બિલ્ડિંગને બચાવવા મેદાનમાં આવે છે એ બિલ્ડિંગની જે સ્ત્રીઓ છે ને એ. કોઈ સીએ છે, કોઈ ઘરકામ કરે છે અને કોઈ જોબ કરે છે. તો એ રીતની અલગ અલગ ફિલ્ડની લેડીઝો છે એ પછી ભેગી થાય છે અને કંઈક એવું કરે છે કે જેના કારણે પછી એના જે બીએમસીને પૈસા આપવાના છે એ ચૂકવાશે, નહીં ચૂકવાય, સફળ થશે, નિષ્ફળ થશે અને આનો અંત શું આવશે એ તમારે આ ફિલ્મમાં જોવાનું છે. લગભગ આ ફિલ્મ શરૂઆત થશે ને, તમે લગભગ પ્રિડિક્ટ તો કરી લેશો કે આ પ્રકારની ફિલ્મ છે એ આ સ્ટેપ પછી આગળ વધશે, આવી રીતે આગળ વધશે. અહીંયા ફિલ્મનો ગ્રાફ ઊંચો જશે, અહીંયા ફિલ્મનો ગ્રાફ નીચો જશે, આ રીતનો ફિલ્મનો ક્લાઇમેક્સ હશે. એટલે સ્ટોરી એ કાંઈ નવું ઓફર નથી કરતી. આ રીતનું આપણે ઘણીવાર ઘણી ફિલ્મોમાં જોયું જ છે, લગભગ ગુજરાતીમાં પણ જોયું જ હશે. એટલે સ્ટોરી બાબતે તમને ફિલ્મ કાંઈ નવું ઓફર નથી કરતી. પણ હા, 2 કલાક અને 17-18 મિનિટની ફિલ્મ છે એ બહુ ઓછી જગ્યાએ બોર કરે છે. મને તો ફિલ્મ છે એ ગમી. ફિલ્મમાં સૌથી સારો પોઈન્ટ તમને કહું તો બધાની એક્ટિંગ છે. જેટલી પણ લેડીઝો છે ને બધાની એક્ટિંગ. અને મને પર્સનલી જે મંદાનું કેરેક્ટર છે ને, જે નોકરાણીનું કેરેક્ટર, એ વધારે ગમ્યું. કારણ કે એનું કોમિક ટાઈમિંગ અને એની ડાયલોગ ડિલિવરી એકદમ પરફેક્ટ હતી. તમારે એ જ્યારે પણ પડદા પર આવશે ને ત્યારે તમારા મોઢા પર સ્માઇલ આવશે અથવા તો હસવું આવશે. એટલે એ કેરેક્ટર મને ખૂબ ગમ્યું. એનું ટાઈમિંગ જબરજસ્ત હતું. એની પછી જેટલી પણ બીજી લેડીઝો છે, સુપ્રિયાબેનની તમે વાત કરો, એનું કામ પણ સરસ છે. એની પછી વૃંદા ત્રિવેદી છે, એનું કામ પણ બહુ જોરદાર છે. યુક્તિ રાંદેરિયા છે, એનું કામ પણ સરસ છે. હિના જયકિશન છે, કૌસુંબી ભટ્ટ છે. તો બધી લેડીઝનું કામ પોતપોતાની રીતે સરસ છે. ઇમોશન જ્યારે ફિલ્મ થાય છે ક્લાઇમેક્સની થોડી પહેલાં, ત્યારે બધાની જે ઓરિજિનલ એક્ટિંગ સ્કિલ છે ને એ સામે આવે છે. કોઈ કોમેડીમાં પણ જબરજસ્ત કામ કરે છે, કોઈ ઇમોશનલ વેમાં પણ જબરજસ્ત કામ કરે છે. એટલે લેડીઝ જેટલી પણ છે ને બધાનું એક્ટિંગ મને બહુ ગમ્યું. જેન્ટ્સની વાત કરીએ તો પરીક્ષિત તમાલિયા છે એ મુખ્ય કહેવાય, કારણ કે જેન્ટ્સમાં એમનું રોલ વધારે છે. પરીક્ષિતનું કામ પણ ખૂબ સરસ છે. એની પછી અર્ચનભાઈ આવે છે તો અર્ચનભાઈનું કામ પણ એટલું બધું નથી પણ છે. ચેરમેન તરીકે એમનું કામ છે એ આમ નોટિસેબલ છે. રોલ એટલો બધો લાંબો અને એટલું બધું એને સ્ક્રીન પ્રેઝન્સ મળી નથી. 2 કેમિયો છે. ઓજસ રાવલ છે, એ પણ રોલ નાનો છે. ઓજસ રાવલ સિવાયના 2 મોટા કેમિયો છે. કયા છે તમે ફિલ્મ જોઈ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. એ કેમિયોમાંથી એક જે મેલવાળો કેમિયો છે ને એ ઇમ્પ્રેસ કરે છે. આશા કરું કે મેલવાળા કેમિયોમાં જે એક્ટર હતા એને એ ટાઈપનો કોઈ બીજી મૂવીમાં આખો મેલ લીડ રોલ મળે એવી આશા છે, કારણ કે આ રોલમાં એ શૂટ થયા છે. તો એક્ટિંગ બધાની સરસ છે. મ્યુઝિક ઠીકઠાક લાગ્યું, ગીતની જરૂર નહોતી. અને જ્યાં ગીત આવે છે એ પણ એટલા બધા કાંઈ ગમે એવા નથી. લોકેશનની વાત કરીએ તો બહુ લિમિટેડ લોકેશનમાં ફિલ્મ શૂટ થઈ છે. લોકેશન બધા રિયલ જેવા લાગે છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે છે ને એ એટલો બધો તો નબળો નથી કે તમે ફિલ્મ જોતા બોર થઈ જાઓ ને તમને બગાસ આવવા માંડે ને તમે મોબાઈલમાંથી કાઢીને ઇન્સ્ટાગ્રામ ચેક કરવા માંડો. એટલો બધો નબળો તો ફિલ્મનો સ્ક્રીન પ્લે મને ન લાગ્યો. હા, એ લોકોને થોડો વધારે પડતો નબળો લાગશે કે જે લોકોએ એમ થઈ જાય કે ભાઈ આવી ફિલ્મ તો ભાઈ બહુ જોઈ છે, શું આનું આ બતાવો છો, તો એ લોકોને કદાચ ફિલ્મ બોર કરી શકે છે. પણ ફિલ્મ જે રીતે ચાલે છે ને, જે રીતે ફિલ્મ આગળ વધે છે ને, એમાં તમને બોર નથી કરતી ફિલ્મ. એ એક સરસ પાસું છે. પણ હા, જ્યારે ફિલ્મનું ગીત આવે છે ને ત્યારે તમને એમ થાય છે કે ભાઈ હા, શું જરૂર હતી આની. એને ગીત ન હોત તો એટલો બધો ફરક નહોતો પડતો, કારણ કે ફિલ્મ એ ગીત છે ને એ ફિલ્મની સ્ટોરી રોકવાનું જ કામ કરે છે. ફિલ્મ છે ને એ અગેન હું કહીશ, જેમ ઊંટોમાં પણ મેં કીધું હતું અને આમાં પણ હું કહું છું કે લેડીઝનું ગ્રુપ જો તમે ફિલ્મ જોવા જશો તો તમને ગમશે. પણ અહીંયા ઇશ્યુ શું આવશે ખબર છે? અહીંયા જે શેર બજાર વિશેના જે વાક્યો છે, જે શબ્દો છે ને, એ લેડીઝોના લગભગ ઓછા મગજમાં ઉતરશે. એટલે ક્યાંક ને ક્યાંક ફિલ્મમાં જે એ ટોપિક સાથે લેડીઝો કનેક્ટ નહીં થાય. હા, એ શેર બજાર સિવાયનો બીજો કોઈ ટોપિક હોત અને એ ટોપિક લેડીઝ જે વર્ગ છે ને એને જો કનેક્ટ કરી જાત ને તો આ ફિલ્મ બહુ સફળ થાત.
બાકી લેડીઝનું ગ્રુપ ફિલ્મ જોવા જાઓ તો બહુ સરસ છે, મજા આવશે. બધાએ પોતપોતાની ઇમેજ છે, બધાએ પોતપોતાનું જે રૂપ છે એ ક્યાંક ને ક્યાંક જોશે કે ભાઈ નહીં, હા હું આ કેરેક્ટર સાથે કનેક્ટ કરું છું, હું આ કેરેક્ટર સાથે કનેક્ટ કરું છું, એવું પણ બની શકે છે. તો બસ મને એ જ લાગ્યું. ઓવરઓલ ફિલ્મ છે એ સારી છે, વન ટાઈમ વોચ ફિલ્મ તો છે જ, એકવાર તો ફિલ્મ તમારે જોવાય એવી છે જ. બીજી વસ્તુ, ડબલ મિનિંગ વર્ડ્સનો પણ ઉપયોગ થયો છે અમુક સીનમાં, તો એ વસ્તુ તમે થોડી ધ્યાનમાં રાખજો. ઓછી ક્ષણો એવી આવશે કે જ્યાં તમને ફિલ્મ બોર કરશે, બાકી સ્ટોરી એના પ્રમાણમાં ચાલીએ છે. પણ હા, પ્રિડિક્ટ થઈ જાય છે કે આનો અંત આવો જ હશે, કારણ કે સ્ટોરી જૂની છે, આઉટડેટેડ છે, ઘણીવાર જોયું છે આ ટાઈપનું. પણ છતાં લેડીઝનું ગ્રુપ હોય તો લેડીઝનું ગ્રુપ જોવા જશે ને તો ફિલ્મ જોવાની એ લોકોને વધારે મજા આવશે, આવું મને લાગે છે. હું ફિલ્મને 3 સ્ટાર આપીશ. તમે જોઈ લીધી હોય તો મને જણાવજો કેવી લાગી. ધન્યવાદ.